તો સૌથી પહેલાં તો આપણે નિશ્ચિતભાઈ એમાં કારણ શોધવું પડે કે ભાઈ કેમ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થયું. એમાં યુરિન ટેસ્ટથી ખબર પડે. હા, એમાં સૌથી પહેલાં તો ડૉક્ટર પાસે જાઓ એટલે હિસ્ટ્રી પરથી અને ડૉક્ટર ફિઝિકલ એક્ઝામિનેશન કરે. મેઇનલી યુરોલોજિસ્ટ ડૉક્ટર્સ આને ટ્રીટ કરતા હોય છે. એટલે યુરોલોજિસ્ટ ડૉક્ટર ફિઝિકલ એક્ઝામિન કરે પછી કેટલાક ઇન્વેસ્ટિગેશન્સ ઓર્ડર કરતા હોય છે. એમાં મેઇનલી યુરિનનો ટેસ્ટ, સાદો ટેસ્ટ અને કલ્ચર ટેસ્ટ. અચ્છા. સૌથી વધારે અગત્યનો છે કલ્ચર ટેસ્ટ. એમાં શું હોય છે? કલ્ચર ટેસ્ટની અંદર એવું ખબર પડે કે કયા બેક્ટેરિયાથી આ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થયું, કે જાતના બેક્ટેરિયા રિસ્પોન્સિબલ હોય. તો મોસ્ટ કોમન અમે લોકો એને ઇકોલાઈ ઇન્ફેક્શન કહીએ છીએ. તો કયા બેક્ટેરિયાથી ઇન્ફેક્શન થયું એ જાણવું જરૂરી છે. બરાબર છે. કેટલું ઇન્ફેક્શન થયું એ જાણવું જરૂરી છે. અને એમાં કઈ દવા ઇફેક્ટિવ થાય છે. એટલે કલ્ચર એન્ડ સેન્સિટિવિટી એવું કહેવાય. એટલે કઈ દવા આ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનમાં માફક પડશે એનું એક આખો ચાર્ટ આવે. અને ડૉક્ટર એના પ્રમાણે તમને ક્યાં તો ઓરલ ટેબ્લેટ્સ આપે, ક્યાં તો ઇન્જેક્ટેબલ આપે, ડિપેન્ડિંગ ઓન ધ સિવિયરિટી. બરાબર છે.